નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી પ્રમેયના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો 10મો. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1.1 ની 10,000 ઘાત અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે એ નક્કી કરો. આ બેમાંથી કોણ મોટું છે ને એ નક્કી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરમાંથી એક દાખલો 4 માર્કમાં પૂછાતો હોય છે 6 માસિક કસોટીની અંદર. 6 માસિક કસોટી સુધીનો કોર્સ અત્યારે તો પરીક્ષાની કઈ રીતની કન્ડિશન છે એ નક્કી નથી, નહીતર જ્યારે પ્રથમ કસોટી 6 માસિક કસોટી જ્યારે યોજવામાં આવતી ત્યારે 8 ચેપ્ટર સુધીનો કોર્સ એમાં હોય. અને એક દાખલો ત્રીજા ચેપ્ટરનો 4 માર્કનો પૂછાતો અને આમાંથી પણ એક દાખલો 4 માર્કનો પૂછાતો. તો જોઈએ કોણ મોટું છે. તો સાદરૂપ કોનું આપી શકાય? તો આનું તો સાદરૂપ 1000 તો 1000 જ છે, એનું કઈ સાદરૂપ આપવાની જરૂર નથી. આપણે આનું સાદરૂપ આપશું અને જોઈશું કે 1000 કરતા નાની સંખ્યા મળે છે કે મોટી સંખ્યા મળે છે. તો ગણીએ. 1.1 ની 10,000 ઘાત છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે કાલે વાત કરી હતી એ મુજબ 1.1 ને એવી બે સંખ્યાના સરવાળા કે બાદબાકી સ્વરૂપે રજૂ કરો કે જેની ઘાત તમે આસાનીથી લખી શકો. તો હું લખું છું 1 + 0.1 અથવા 0.1 + 1 પણ લખી શકાય. +0.1 લખીએ ની 10,000 ઘાત. હવે આમાં 1 + 0.1 લખવા કે 0.1 + 1 લખવા એનો મેં વિચાર કર્યો થોડો. હવે એમાં જો ઘાત તો બંનેને સરખી જવાની છે. તમને એમ થાય કે આગળ આની 10,000 C0 આવશે, છેલ્લે 10,000 C 10,000 આવશે. એ બંને સમાન છે. એ બંને સમાન છે તો બંને સાથે ગુણાયેલા પદ કેવા આવશે? તો મેં 1 + 0.1 લખો કે 0.1 + 1 લખો, એ બંને સમાન જ મળશે. કારણ કે ફરીથી એક વખત બોલી જાઉં, 10,000 C0 શરૂઆતમાં હશે અને છેલ્લે શું હશે? છેલ્લે 10,000. આ જૂની સિસ્ટમ છે લખવાની. 10,000 C 10,000 છેલ્લે આવી રીતના હશે. અને જો તમે 1 + 0.1 લખો તો પહેલા એકની પૂરેપૂરી ઘાત અને પાછળનાની 0 ઘાત, અને છેલ્લે જ્યારે પહોંચશો ત્યારે શું બનશે? ત્યારે પહેલા પદની 0 ઘાત બની જશે અને છેલ્લાની પૂરેપૂરી ઘાત બની જશે. એટલે તમે ગમે તે રીતે લખો કઈ ખોટું છે નહીં. સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ 10,000 C0 એકડાની 10,000 ઘાત. હવે એકડાની ઘાત આમ લખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, પણ આપણે લખી છે. અને 0.1 ની 0 ઘાત. આગળનું પદ 10,000 C1 એકડાની એક ઘાત ઓછી એટલે 9,999. 0.1 ની એક ઘાત. હવે આગળ મારે પદ લખવા નથી, પણ જે આગળના પદ આવશે એ કેવા આવવાના છે? તો આમાં ક્યાંય માઈનસની નિશાની નથી, એટલે આગળ જે કાંઈ પદ આવશે એ પ્લસ ધન પદ આવશે. એટલે લખીશું વત્તા કેટલાક ધન પદો. હવે એટલું નક્કી થઈ ગયું કે આ બેની ગણતરી કરીએ, આની ગણતરી ન કરીએ તો આ બે કરતા તો આપણો જવાબ મોટો જ છે, કારણ કે આની ગણતરી હજી કંઈક ઉમેરવાનું બાકી છે. તમે સમજી શકો છો. હું એમ લખું 5 + 3 + કંઈક, તો એટલું તો નક્કી જ છે કે આપણી જે ગણતરી થશે એનો જે જવાબ આવશે 8 કરતા તો મોટો આવશે જ. તો પાછળની કેમ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો? તો એટલે જરૂર નથી કે આટલા આ બેની ગણતરી કરશો ને ત્યાં જ 1000 કરતા મોટી સંખ્યા તમને મળી જશે. પછી હજી આપણે થોડા ઘણા પદો પડ્યા છે, એટલે 1000 કરતા એનાથી જે મોટી વૈડી છે એનાથી મોટી થવાની સંખ્યા છે, પણ આપણે એની જરૂર નથી એટલે ગણતા નથી. હવે તમે જાણો છો NC0 લખેલા હોય ત્યારે 1 થાય, એટલે 10,000 C0 એનો જવાબ 1 આવશે. એકડાની 10,000 ઘાત, એકડાની ગમે એટલી ઘાત હોય 1 થશે. કોઈ પણ એની 0 ઘાત એટલે પણ 1 થાય. પ્લસ 10,000 C1 એટલે 10,000 ઘટાડવાના છે, એક જ પદ લખવાનું છે છેદમાં 1. એકડાની ગમે એટલી ઘાત હોય 1 અને 0.1 ની એક ઘાત પ્લસ કેટલાક ધન પદો. હજી આપણે 9,998 પદો બાકી રાખ્યા છે, એટલે જવાબ આનાથી મોટો આવશે. આ 1 થશે. અહીંયા તમે જોઈ શકો છો 1 ની નીચે 10 એક મિનિટ ઉડાડી દઉં તો 1000 થશે.
કેટલાક ધન પદો ઇઝ ઇક્વલ ટુ 1001 પ્લસ કેટલાક ધન પદો માટે 1.1 ની 10,000 ઘાત 1000 કરતા મોટી છે, આમ આપણે લખશું આમ આ બેમાં આ સંખ્યા મોટી છે એવું તમે શાબ્દિક રીતે લખી નાખજો. ફરીથી બોલું છું, આ અને આ સંખ્યામાં 1.1 ની 10,000 ઘાત મોટી છે. અગિયારમો દાખલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ દાખલો છે. a b ની 4 ઘાત માઈનસ a b ની 4 ઘાત શોધો. તે પરથી એટલે આનો જે જવાબ આવે એના પરથી, નહીતર એમનેમ પણ આને ગણી શકાય, પણ તે પરથી લખ્યું એટલે આગળ જે તમે પરિણામ મેળવ્યું છે એનો ઉપયોગ થવો જ જોઈએ. તે પરથી √3 + √2 ની 4 ઘાત માઈનસ √3 - √2 ની 4 ઘાત નું મૂલ્ય મેળવો. જો આ બંને સરખું લાગે છે, a ની જગ્યાએ √3 અને b ની જગ્યાએ √2 મૂકવાથી આગળ જેવું પરિણામ મળે. અહીંયા એની જગ્યાએ √3 મૂકો, એની જગ્યાએ √2 મૂકો, તો આના જેવું પરિણામ અહીંયા મળશે. તો ગણી છે. હવે વિદ્યાર્થી મિત્રો આના 4 ઘાત છે એટલે 5 પદ, આના 5 પદ એટલે 10 પદ લખવામાં અઘરા પડે. એટલે આપણે શું કામ કરીશું? આપણે આ પ્લસ વાળાની ગણતરી પહેલા કરીશું દ્વિપદી પ્રમેય મુજબ, એટલે એના 5 પદ આવે. પછી માઈનસ વાળા પદની ગણતરી કરીશું, એના બીજા 5 પદ આવે. પછી આપણે એ બંનેની બાદબાકી કરીશું, જેથી પદોની સંખ્યામાં અમુક પ્લસ માઈનસ પદ નીકળી જાય અને આપણે 10 પદ લખવા ના પડે. એટલે એ રીતે આપણે ગણીશું. તમને એમ થાય કે 10 પદ તો સમાઈ જાય, પણ આ રીત હું એટલા માટે અપનાવું છું કે અહીંયા 4 ઘાત જ આપે એવું જરૂરી નથી. પરીક્ષામાં ઘણી વખત અહીંયા 10 ઘાત આપશે, તો 10 ઘાત લખીએ તો 11 પદ થાય, આના 11 પદ થાય, તો 22 પદ થાય. 22 પદ અઘરા પડે એટલે બે ભાગ કરી નાખવાથી સહેલું પડે. લખી છે a + b ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો 4 ઘાત હોય ત્યારે સહગુણક 4c0 પહેલા પદને પૂરેપૂરી ઘાત બીજા પદની 0 ઘાત પ્લસ 4c1 પહેલા પદની 1 ઘાત ઓછી કરી છે અને બીજા પદની 1 ઘાત વધારી છે. એ રીતે 4c2 તમને તકલીફ પડતી હોય લખવામાં તો તમે સૌપ્રથમ સહગુણક પણ લખી શકો. a ની કેટલી ઘાત આવે? આ b ની બાદબાકી જેટલી આવે એમ પણ વિચારી શકાય. b ની આટલી ઘાત આવે 4c3 પ્લસ છેલ્લું પદ 4c4 એની 0 ઘાત b ની 4 ઘાત સમીકરણ 1. હવે જ્યારે a - b આપણે લખીશું ત્યારે શું ફરક પડશે? તો માઈનસ જ્યારે હોય ને વચ્ચે વિદ્યાર્થી મિત્રો, તો પેલું પ્લસ માઈનસ એ રીતે પદો મળતા જાય છે. એવું મળવાનું કારણ અગાઉ સમજાવેલું છે. અહીંયા -b એમ બીજું પદ લખવાનું હોય છે. હવે જ્યાં બેકી ઘાત હોય વિદ્યાર્થી મિત્રો, પહેલા પદમાં બેકી આવશે, ત્રીજામાં બેકી આવશે, અહીંયા માઈનસ ની અસર નાબૂદ થઈ જશે. બેકી ઘાત છે, -b ની 0 ઘાત એટલે +1 થશે, -b નો વર્ગ એટલે b² થશે. પણ જ્યાં અયુગ્મ ઘાત હોય અહીંયા માઈનસ વચ્ચે આવશે, એટલે આપણે લખીશું આ પ્લસ પદ, આ માઈનસ એ રીતે આપણે બધા પદને લખી નાખશું ડાયરેક્ટ. ફરીથી એક વખત બોલું, -b ની 0 ઘાત પણ 1 થાય અને b ની 0 ઘાત પણ 1 થાય. અહીંયા માઈનસ કેના આવ્યા છે? તો -b ની 1 ઘાત લખી છે, માઈનસ ડાયરેક્ટ બહાર લખ્યા છે. ફરીથી એક વખત બોલું છું વિદ્યાર્થી મિત્રો, બીજું પદ -b છે તો કેમ નથી લખ્યું? તો અહીંયા +b લખો કે -b લખો, 0 ઘાત એટલે 1 જ થશે. અહીંયા -b લખ્યા છે પણ માઈનસ ને આપણે બહાર લખ્યા છે. અહીંયા પણ માઈનસ લખ્યા છે પણ -b નો વર્ગ +b વર્ગ જેટલો થાય છે. એટલે પ્લસ એ રીતે વિચારી શકાય. જ્યારે વચ્ચે માઈનસ આવે ત્યારે પ્લસ આગળનું પદ માઈનસ હોય ત્યારે એવું ન હોય વિદ્યાર્થી મિત્રો. ત્યારે તમે જોઈજો ત્યાં પેલું પ્લસ, ત્યારે ઘાત ઉપર આધારિત છે એટલે તમે ખાસ જોઈજો. 4c2 a² b² -4c3 એની 1 ઘાત b નો ઘન પ્લસ 4c4 એની 0 ઘાત b ની 4 ઘાત. હવે આપણે 1 અને 2 ની ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરતા.
હવે બાદબાકી કરીશું એટલે આ 5 પદ માઈનસ આ 5 પદ. હવે ખાસ જોઈજો આ પદમાંથી કયું કેન્સલ થાય? આ તો નહીં થાય, કેમ કે બાદ થાય છે. આ બધા બાદ થાય તો એની હું નિશાની થોડીક અલગથી લખું છું. તમારે બુકની અંદર કે પેપરની અંદર લખવાની જરૂર નથી. હું સમજાવવા માટે આ માઈનસની નિશાની લખું છું, સમજાવવા માટે લખું છું વિદ્યાર્થી મિત્રો. એટલે તમે ક્યાંય આ રીતની નિશાની પેપરમાં પરીક્ષામાં લખશો નહીં. તો તમે જોઈ શકો બાદ થાય ત્યારે આ પદ કેન્સલ થશે, આ પદ બે વખત થશે. આ પદ બાદ કરીશું એટલે માઈનસ માઈનસ પ્લસ, એટલે જે આ રાઈટની નિશાની કરી છે એ પદ બે વખત આવશે. આ પદ કેન્સલ થશે, પાછું આ પદ બે વખત થશે અને આ પદ પાછું કેન્સલ થશે. એટલે કે આ બે પદ વધશે અને એટલે આને કેટલી વખત વધશે? તો આ પ્લસ પ્લસ થઈ જાય છે એટલે બંને પદ બે વખત વધશે. એટલે હું લખું છું 2 ટાઈમ્સ 4c1 a ઘન b ની એક ઘાત પ્લસ 4c3 a ની 1 ઘાત b ની 3 ઘાત. તો 4c1 અને 4c3 એ પાછા સમાન છે. 4c1 નું મૂલ્ય 4 થાય, 4c3 નું 4 થાય, લખી છે. તમને ન આવડે તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો AB કોમન નીકળે છે, 4 કોમન નીકળે છે એટલે 4 દુ 8 AB. અહીંયા વધશે A ની 2 ઘાત, પાછળ વધશે B ની 2 ઘાત. તો શું સાદુરૂપ આપ્યું આપણે? તો આપણે લખી છીએ આમ A plus B ની 4 ઘાત minus A minus B ની 4 ઘાત is equal to 8AB A square plus B square. સમીકરણ 1. આ જે મેળવવાના હતા એ આપણને મળી ગયા છે. હવે આપણે એનો ઉપયોગ કરી આગળનાનું મૂલ્ય મેળવીશું. √3 plus √2 ની 4 ઘાત minus √3 minus √2 ની 4 ઘાત is equal to. હવે હું માત્ર એક પરથી વિચારીએ તો a ની જગ્યાએ આપણે √3 લેવાના છે અને b ની જગ્યાએ આપણે √2 લેવાના છે. હું ડાયરેક્ટ જવાબ લખું છું. કૌંસમાં √3 નો વર્ગ પ્લસ √2 નો વર્ગ, કારણ કે અહીંયા એક બે આપેલા છે એટલે આપણે એને 3 કહીશું, કારણ કે 3 પર. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપો તો માર્ક તમને મળે નહીં, કારણ કે આના પરથી મેળવવાનું છે એટલે શરતનું પાલન થવું જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 2 6 થશે, વર્ગમૂળમાં 6 અને અહીંયા થશે √3 નો વર્ગ 3, તો √2 નો વર્ગ 2, 3 ને 2 5, 5 ગુણ્યા 8 40 √6 આનું મૂલ્ય મળશે. તો એકદમ સહેલી રીતે ગણી શકાય. લખાણ અસરકારક થાય વિદ્યાર્થી મિત્રો એટલે ફરીથી એક વિચાર આવ્યો કે આ પરિણામમાં a બરાબર √3 તથા b બરાબર √2 લેતા આમ આપણે લખીશું ને તો વધુ અસરકારક લાગશે. અહીંયા 3 પરથી પછી લખવાની જરૂર રહેશે નહીં. ઓકે, એટલે તમને સીધો જવાબ મળી જશે અને પરિણામનો ઉપયોગ પણ થઈ ગયો ગણાય. 12મો દાખલો વિદ્યાર્થી મિત્રો એ જ રીતનો દાખલો છે, આગળ મુજબ છે. x + 1 ની 6 ઘાત પ્લસ x - 1 ની 6 ઘાત મેળવો તે પરથી અથવા અન્ય રીતે. હવે આ વખતે તમને છૂટ આપી તેના પરથી મેળવી શકો અથવા તો તમે ડાયરેક્ટલી આનું સાદુરૂપ આપી પણ મેળવી શકો, પણ આ તો મેળવવાના જ છે એટલે આ જ્યારે મેળવવા હોય ત્યારે તેના પરથી મેળવો ને તો સહેલું પડે, પણ આ વખતે છૂટ આપી છે તે પરથી અથવા અન્ય રીતે. √2 + 1 ની 6 ઘાત પ્લસ √2 - 1 ની 6 ઘાત મેળવો. તો ગણી છે સૌપ્રથમ આપણે x + 1 ની 6 ઘાત ગણીશું, પછી x - 1 ની 6 ઘાત ગણીશું અને બંનેનો આપણે શું કરીશું? આ વખતે સરવાળો કરીશું. તો x + 1 ની 6 ઘાત = આના સહગુણકો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો 6c0 x ની 6 ઘાત. હવે એકડાની આ વખતે ક્યાંય ઘાત લખવી નથી. એકડાની 0 ઘાત એટલે 1 થાય, એકડાની 1 ઘાત એટલે 1 થાય, એટલે આપણે એકડાની ઘાતને અવગણી નાખશું. 6c1 x ની 1 ઘાત ઘટે, એકડાની લેખી નથી. 6c2 આવશે અહીંયા
તમે વિદ્યાર્થી મિત્રો લખતી વખતે આ વાત ધ્યાનમાં રાખો ને કે બાદબાકી જેટલી પહેલા પદની ઘાત આવે તો તમારે ભૂલ થવાના ચાન્સ ઓછા રહે છે. સમીકરણ 1. પછી જ્યારે બીજું પદ હું લખીશ ત્યારે એના જેવું છે, એકડાની ઘાત ગમે એટલી ઘાત હોય પણ આ વખતે -1 છે. એટલે જ્યાં જ્યાં અયુગ્મ ઘાત આવતી હશે, અહીંયા અયુગ્મ આવશે, અહીંયા આવશે, એટલે એક મૂકીને એક અયુગ્મ ઘાત આવશે ત્યાં માઈનસ નિશાની ધ્યાનમાં લેવી પડશે. એટલે આ પ્લસ આવશે કારણ કે એકડાની 0 ઘાત છે, આ પદ માઈનસ આવશે. એટલે પ્લસ માઈનસ એ રીતે આપણે લખતા જાય છે. -1 ની 0 ઘાત એટલે 1 થાય. x ની 1 ઘાત ઘટી, -1 ની 1 ઘાત એટલે -1 એના માઈનસ અહીંયા લખ્યા છે. હવે તમે સમજી ગયા છો. એક પ્લસ એક માઈનસ કેમ આવ્યું? કારણ કે જ્યાં માઈનસ આવ્યું છે ત્યાં -1 ની અયુગ્મ ઘાત છે. આ જગ્યાએ અને આ જગ્યાએ. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, 1 અને 2 નો સરવાળો કરીશું. તો સરવાળા માટે આપણે બંનેના પદને લખશું નહીં, પણ જે ડબલ વખત થતા હોય ત્યાં ડબલ વખત કરી નાખશું. તો હું અંડરલાઈન કરું છું કઈ કઈ જગ્યાએ ડબલ વખત થાય છે તમે જોઈજો. સરવાળો કરી છે એટલે આ વખતે બીજા પદમાં કોઈ નિશાનીનો ફેરફાર થશે નહીં આગળના દાખલાની જેમ. આ પદ 2 વખત આવશે, આ કેન્સલ થશે, આ બંને ઉડી જશે. આ પદ 2 વખત આવશે, આ કેન્સલ થશે, આ 2 વખત આવશે, આ કેન્સલ થશે, આ 2 વખત. તમારે કોઈ નિશાની પરીક્ષામાં કરવાની નથી, તમારે ખાલી મૌખિક વિચારવાનું છે, નીચે લખ નાખવાનું છે. 2 ટાઈમ્સ આ પદ, આ પણ 2 વખત આવશે, આ પણ એવા 4 પદ 2 વખત આવશે. એટલે બગડો બધાનું કોમન 6c0 x ની 6 ઘાત આવી ગયા છે. આ 2 વખત છે. 6c2 x ની 4 ઘાત આ 2 વખત છે. 6c4 x વર્ગ પ્લસ 6c6 x ની 0 ઘાત is equal to 2 times 6c0 અને 6c6 આ બંનેના મૂલ્યો 1 થાય છે. x ની 6 ઘાત આનું પણ 1 થાય છે. x ની 0 ઘાત એટલે 1. અહીંયા જોઈએ 6c2 અને 6c4 એ બંને સમાન છે. તો 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1 6 50 30 ના છેદમાં 2 15 થશે. અને અહીંયા પણ 6c2 જેટલું જ મૂલ્ય આનું થશે. તમારે ગણવું હોય તો ગણી શકાય, અહીંયા લખી શકાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને ડાયરેક્ટ લખો તો પણ ખોટું નથી. x ની 6 ઘાત 15x ની 4 ઘાત 15x વર્ગ પ્લસ 1 સમીકરણ 3. આ સમીકરણમાં આમ એક પરિણામ લખી છે આપણે, આમ જે મૂલ્ય મેળવવાનું હતું એ આપણે મેળવ્યું છે એટલે પરિણામ લખ્યું છે. x 1 ની 6 ઘાત is equal to 2 times ઓકે, આટલું મેળવો અહીંયા પૂછ્યા. હવે તે પરથી અથવા અન્ય રીતે તો આપણે આના પરથી જ મેળવીએ. આ સમીકરણમાં x ની જગ્યાએ હું √2 લખું છું. આ પરિણામમાં x બરાબર √2 લેતા હું x ની જગ્યાએ √2 લખી પરિણામ ફરીથી લખું છું. તો √2 + 1 ની 6 ઘાત પ્લસ √2 - 1 ની 6 ઘાત is equal to 2 times √2 ની 6 ઘાત પ્લસ 15 √2 નો 4 ઘાત પ્લસ 15 √2 નો વર્ગ પ્લસ 1. તમે જોઈ શકો છો √2 ની 6 ઘાત એટલે બગડાની 3 ઘાત, બગડાની 2 ઘાત થશે. અહીંયા માત્ર બગડો વધશે પ્લસ 1. તો આસાનીથી જવાબ પડી જશે is equal to આ પદ બરાબર બગડાની 3 ઘાત એટલે 8 15 ગુણ્યા 4 15 ચોક 60 પ્લસ 15 દુ 30
પ્લસ 1 તો સરવાળો થશે 90 અને બીજા 9 99 99 ગુણ્યા 2 100 ગુણ્યા 2 હોય તો 200 200 માં 2 ઓછા 198 મળશે. તેરમો દાખલો વિદ્યાર્થી મિત્રો બતાવો કે ધન પૂર્ણાંક n માટે n છે ધન પૂર્ણાંક છે 9 ની n + 1 ઘાત -8n - 9 એ 64 વડે વિભાજ્ય છે. તો તમને એક વાત યાદ અપાવી દઉં કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એમાં આ જ દાખલો આવેલો છે. એટલે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ લખ્યો હોય એમ કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી સાબિત કરો તો અત્યારની રીત અને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતથી સાબિત કરો તો એ ચેપ્ટર મુજબની રીત તમારે લેવી પડે. તો આપણે ગણીશું 9 ની n + 1 -8n - 9 અહીંયા કદાચ એવું જ 8 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવાનું હતું અહીંથી. તો આમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો દ્વિપદી પ્રમેયમાં તમે જાણો છો બે પદ હોય છે અને એના ઉપર ઘાત હોય છે. તો ઘાત વાળું તો એક જ પદ છે તો અહીંયા જ આપણે દ્વિપદીનો ઉપયોગ થઈ શકે. તો નવડાને બે પદના સરવાળા કે બાદબાકી સ્વરૂપે લખી શકાય. તો 10 - 1 પણ લખી શકાય અને 1 + 8 પણ લખી શકાય. તો 1 + 8 આપણે એટલે લખી છે વિદ્યાર્થી મિત્રો. 7 + 2 પણ લખી શકાય, 2 + 7 પણ લખી શકાય. તો 1 + 8 આપણે એટલે લખી છે કારણ કે આપણે 64 જોઈ છે. તો 8 ની 2 ઘાત એટલે તમે જાણો છો 64 થાય એટલે આપણે એ રીતે એને લખી છે. તો લખું છું 9 ની જગ્યાએ 1 + 8 ની n + 1 ઘાત -8n - 9. હવે આ જગ્યાએ હું દ્વિપદી પ્રમેય મુજબ સૌપ્રથમ n + 1c0 એકડાની પૂરી ઘાત લખવાની જરૂર નથી કારણ કે એકડાની ગમે તેટલી ઘાતો એક થાય એટલે એકડાની ક્યાંય ઘાત દર્શાવશું નહીં. 8 ની કેટલી ઘાત આવશે તો અહીંયા 0 આવશે પ્લસ nc1 એકડાની ઓકે n + 1c1 એકડાની અહીંયા n + 1 આવતી હતી એક ઘાત એટલે આ જગ્યાએ n ઘાત આવશે પણ આપણે નથી લખી કારણ કે એકડાની ગમે એટલી ઘાતો એક થાય. હજી આગળનું પદ n + 1 c2 8 ની એક ઘાત પાછી વધી. હજી આગળનું પદ n + 1 c3 8 ની 3 ઘાત અને આ રીતે આપણે આગળ જઈએ તો છેલ્લું પદ મળશે n + 1 cn + 1 અને એ જગ્યાએ 8 ની ઘાત બનશે n + 1. હજી બે પદ બાકી છે -8n - 9. કદાચ આ -8n - 9 તમને લખેલા ન દેખાય તો મૌખિક બોલેલો છો એટલે તમે સમજી જશો. તો તમે જાણો છો બીજું પદ જ્યારે 0 હોય nc 0 હોય ત્યારે એનું મૂલ્ય 1 થાય. આ 1 થશે આ પણ 1 થશે એટલે ફાઇનલી 1 * 1 = 1. અહીંયા તમે જોઈ શકો છો n + 1 મળશે કારણ કે નીચે 1 છે એટલે n + 1 લખવાના છે ઘટાડતું જવાનું છે પણ એક જ પદ લખવાનું છે. નીચે 1 ફેક્ટોરિયલ એટલે 1 થાય. 8 ની 1 ઘાત એટલે 8. બાકીનાનું સાદુરૂપ આપવું નથી એમનો n + 1 c2 8 નો વર્ગ પ્લસ n + 1 c3 8 નો વર્ગ પ્લસ અપ ટુ n + 1 c n + 1 8 ની n + 1 ઘાત -8n - 2 1 પ્લસ 8n + 8 પ્લસ n + 1 c2 8 નો વર્ગ પ્લસ n + 1 c3 8 ની 3 ઘાત. તમે જોઈ શકો છો 8n પ્લસ અને માઈનસ કેન્સલ 8 ને 1 9 થાય 9 9 કેન્સલ તો આટલા પદ વધ્યા છે. હવે દરેક પદમાં જો અહીંયા 8 નો વર્ગ છે 8 ની 3 ઘાત છે આગળ 4 આવશે 5 આવશે છેલ્લે n + 1 છે એટલે કે 8 નો વર્ગ કોમન નીકળે છે. હું 8 નો વર્ગ એટલે કે 64 કોમન લઉં છું 8 નો વર્ગ તો n + 1 c2 બધી જગ્યાએ બબ્બે ઘાત ઓછી થઈ જશે 8 ની 2 ઘાત કોમન નીકળી ગઈ છે n + 1
C3 અહીંયા આંકડાની એક ઘાત વધશે, પછી આગળ ઉપર એક બે ઘાત ઘટતી જશે, છેલ્લું જે પદ છે એમાં આંકડાની બે ઘાત ઓછી કરીએ એટલે n-1 ઘાત વધશે. તો લખી શકાય 64 કોમન નીકળે એટલે શું લખી શકાય? જે 64 વડે વિભાજ્ય છે. નવ પોઈન્ટ એક અને આ વિડિયાનો છેલ્લો દાખલો 9.1 નો પણ છેલ્લો અને આજનો પણ છેલ્લો દાખલો. સાબિત કરો કે સિગ્મા r બરાબર 0 થી n તગડાની r ઘાત ગુણ્યા ncr 4n. તો સિગ્મા આવતો હોય વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થીઓને થોડી બીક લાગતી હોય કે સિગ્મા આવ્યો આ બધું શું છે? તો એમાં કઈ અઘરું નથી, મૂંઝાવાની જરૂર નથી. સિગ્મા એટલે સરવાળો, તમારે લખો એટલે ખબર પડશે. સિગ્મા એટલે સરવાળો થશે. આ પદને જરાક આગળ વિચારીએ આપણે તો nc0 r બરાબર 0 લઈએ તો nc0 તગડાની 0 ઘાત, પછી r ની જગ્યાએ 0 લખાઈ જાય એટલે પ્લસ, પછી r ની જગ્યાએ 1 લઈએ તો nc1 તગડાની 1 ઘાત પ્લસ nc2 તગડાની 2 ઘાત પ્લસ nc3 તગડાની 3 ઘાત. એટલે સાબિત કરવાનું છે. આપણે જમણી બાજુમાંથી ડાબી બાજુ લઈ આવી છીએ. જબા બરાબર અથવા 4n બરાબર એવું લખીએ. હું આવું લખું છું 1 3 ની n ઘાત. તો તમને એમ થાય કે 5 ઓછા 1 લખી શકતા હતા, 6 ઓછા 2 લખી શકતા હતા, પણ મારે તગડાની જરૂર છે એટલે મેં 1 3 લખ્યા છે. જો તમને પાંચડો આપ્યો હોત વિદ્યાર્થી મિત્રો તો તમે એ રીતે લખજો 5 ઓછા 1. તમે સમજી ગયા છો? તો વિસ્તરણ કરીએ દ્વિપદી પ્રમેય મુજબ. તમે જાણો છો સૌપ્રથમ nc0 પહેલા પદની પૂરી ઘાત પાછળનાની 0 ઘાત. પહેલા પદની એકડાની ઘાત આપણે ક્યાંય લખવી નથી. nc1 તગડાની 1 ઘાત પ્લસ nc2 તગડાની 2 ઘાત પ્લસ nc3 તગડાની 3 ઘાત અપ ટુ છેલ્લું પદ ncn તગડાની n ઘાત. તો આને હું આવી રીતના લખી શકું સિગ્મા r બરાબર 0 થી n ncr તગડાની r ઘાત. વિચારો r જ્યારે 0 લેશો તો પહેલું પદ મળશે, સિગ્મા એટલે સરવાળો, r1 લેશો એટલે બીજું મળશે. તો આ પદ આના જેવું જ છે વિદ્યાર્થી મિત્રો, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા r બરાબર 0 થી n તગડાની r ઘાત ગુણ્યા ncr ઇઝ ઇક્વલ ટુ જબા. ડાબા નથી દેખાતા આપણે એ રીતના નથી લખતા, માટે આના બરાબર આ સાબિત થાય છે. અથવા તો ડાબા લખાવો તો ડાબા બરાબર જબા, માટે આ પરિણામ સાબિત થાય છે.